ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 45 पाना पर कौशितकी उपनिषद में छेल्लो पेराग्राफ। न एतन्नाना तद्यथा रथस्य अरेषु नेमिः अर्पितः नाभौ अराः अर्पिताः एवमेव एताः भूतमात्राः प्रज्ञामात्रासु अर्पिताः प्रज्ञामात्राः प्राणे अर्पिताः स एष प्राणः एव प्रज्ञा आत्मा आनंदः अजरः अमृतः न साधुना कर्मणा भूयान् नो एव असाधुना कर्मणा कनीयान् एष ह्येव एनं साधु कर्म कारयते तं यं एभ्यो लोकेभ्यः उन्निनीशते एषो एव एनम् असाधु कर्म कारयते तं यम् अधो निनीशते एष लोकपालः एष लोकाधिपतिः एष सर्वेशः समे आत्मा इति विद्यात् समे आत्मा इति विद्यात्। एषः प्राण एव प्रज्ञा आत्मा आनंदः अजरः अमरः આ બધા શબ્દની
વ્યાખ્યા ગ્રંથકારે કરી કે આત્મા આનંદ સ્વરૂપ છે. એનું જરા વિસ્તારથી વર્ણન કર્યું. એટલા જ માટે કે સામાન્ય રીતે એવી જાતનો ખ્યાલ છે કે આનંદ તો વિષયમાંથી આવે છે. સુખય રૂપ સર્વેશામ બુદ્ધિ સાક્ષી મહેશ્વર. આ બુદ્ધિનો સાક્ષી જે મહેશ્વર છે, પરમાત્મા છે, એ સુખ એક રૂપ છે. એ વાસ્તવમાં એક સુખ તથા આનંદ એનું રૂપ છે. પ્રજ્ઞા પ્રાણો અહમ એતસ્ય, જેને પ્રજ્ઞા કહેવામાં આવી, પ્રાણ કહેવામાં આવ્યો, એ જ યદા અજ્ઞાનમ નૃણામ ભવેત, પણ જ્યારે મનુષ્યમાં અજ્ઞાન હોય છે, તથા આવૃતાત્મરૂપાસ્તે જંતુઓ વિષયાર્થિન આપનો. અજ્ઞાનને કારણે મનુષ્યોને જ્ઞાન નથી કે વાસ્તવમાં સુખ મારું સ્વરૂપ છે. એને કારણે આવૃત આત્મરૂપા, આત્મ સ્વરૂપ આવૃત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. જંતવ વિષયાર્થિન, એ અજ્ઞાની જંતુઓ વિષયાર્થિન, વિષયની ઈચ્છા કરનારા થાય છે. આપનું મહદ દુઃખમ, જેને કારણે મહાન દુઃખને પ્રાપ્ત કરે છે. કે જે આનંદ નથી તે આનંદની માટેની પ્રવૃત્તિ કરવી, વિષયો જેમાં આનંદ નથી તેમાં આનંદની શોધ કરવી, આનંદ જેનું સ્વરૂપ જે આત્માનો અનાદર કરવાથી મહદ દુઃખમ, જીવનમાં જે દુઃખ છે એ બધું દુઃખ એ કારણે જ છે કે જે વસ્તુ જ્યાં નથી ત્યાં એને શોધવાનો પ્રયત્ન થાય છે, જ્યાં છે તેની અવગણના થાય છે. વિષય પ્રાપ્તસ્તેષામ દુઃખમેતદ વિનશ્યતિ. આપ જેમ કહેતા હો કે વિષયમાં સુખ નથી, તો વિષયની પ્રાપ્તિ થવાથી જે સુખનો અનુભવ થાય એનું શું? વિષય પ્રાપ્તસ્તેષામ દુઃખમેતદ વિનશ્યતિ. આ બહિર્મુક્તાને કારણે જે દુઃખ છે એ દુઃખ ક્ષણભર માટે ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતા એ દુઃખ ક્ષણભર નાશ પામે છે. વિનષ્ટ દુઃખાદિષણા ક્ષણમ ભવદ નિશ્ચલા. અને બુદ્ધિ જે ક્ષણભર માટે દુઃખથી મુક્ત થઈ, આ બહિર્મુખતાનું દુઃખ, પોતે ઈચ્છે છે એની ન પ્રાપ્તિનું નિરાશાનું દુઃખ, આ દુઃખમાંથી બુદ્ધિ જ્યારે ક્ષણભર નિવૃત્ત થાય, કારણ કે પોતે જેને સુખનો વિષય માને, સુખનું સાધનમાં જે પ્રાપ્ત થયાને કારણે બુદ્ધિ ક્ષણભર દુઃખથી નિવૃત્ત થાય. ક્ષણમ ભવદ નિશ્ચલા, ક્ષણભર માટે એ નિશ્ચલ બને, અંતર્મુખ બને. યાવન્ન જાયતે જંતો ઈચ્છા દુઃખ કરી પરા. જ્યાં સુધી અજ્ઞાની જંતુને દુઃખ કરનારી બીજી ઈચ્છા જન્મતી નથી, તાવત બુદ્ધિ મયા આનંદ રૂપેણ આત્મ સ્વરૂપણા વ્યાપ્તા. ત્યાં સુધી હું આત્મા જે આનંદ સ્વરૂપ છું એનું પ્રતિબિંબિત કરે છે. સુખૈક રૂપા એવ ભાતી. અંતેથી વાસ્તવમાં આત્મા જે આનંદ સ્વરૂપ છે આ પ્રકારની સ્થિર કે અંતર્મુખ બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાના કારણે એ બુદ્ધિ જાણે કે આનંદ સ્વરૂપ એમ ભાસે છે. જેમ અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડે, અરીસો પ્રકાશક એવો ભાસે, અંતે રીતે બુદ્ધિ પણ આત્માના પ્રતિબિંબને ઝીલવાના કારણે જાણે કે આનંદ સ્વરૂપ એવું ભાસે છે. બાહ્યાત નિસ્પૃહા ભાતી. બહારના વિષયથી નિસ્પૃહ થઈ જાય ક્ષણભર માટે, તેથી એવો ભ્રમ જન્મે છે કે સુખ તો આ બહારના વિષયમાંથી આવ્યું. તો બુદ્ધિ કેટલું સુખ પામી શકે? સમુદ્રાંત સ્થિતો રાજન સચ્છિદ્ર સર્ષપો યથા. સમુદ્રની અંદર એક રાયનો દાણો, જેમાં થોડુંક કોતરવામાં આવે કારણે થોડીક નાનકડી જાણે કે જગ્યા છે, એવા રાયના દાણાને સમુદ્રમાં ડુબાડીએ તો એ બિચારું કેટલું પાણી ગ્રહણ કરી શકે? એનું જેટલું છિદ્ર હોય એટલું. સ્વપ્રમાણે ગૃહનાથી. પોતાના પ્રમાણે પરિમાણ, પોતાના માપ પ્રમાણે જેટલું છિદ્ર હોય એટલું એ પાણી ગ્રહણ કરી શકે. ભલે સમુદ્રમાં અપાર જળ હોય. નીરમ નૈવાધિકમ ખચિત. ક્યારે પણ એ છિદ્ર કરતા વધારે નીર પ્રાપ્ત ના કરી શકે.
एवं विषयजा बुद्धि आ प्रकारे पेला इष्ट विषय प्राप्त करने कारण जे अंतर्मुख बनी हुई बुद्धि मई अनंत सुखोदधौ पतिता એ બુદ્ધિ પર પેલા રાઈના દાણા જેવી છે. પેલું ઇષ્ટ વિષય પ્રાપ્ત થવા માટે એક ત્યાં છિદ્ર થયું, હું આનંદ સમુદ્રમાં ડૂબેલી આ બુદ્ધિ મામ ગૃહ્ણાતિ સ્વસમાનમ સુખપ્રદમ, હું જે સુખ પ્રદાન કરનાર છું એવા મને એ બુદ્ધિ પોતાના માપ પ્રમાણે ગ્રહણ કરી શકે છે. એટલે ગ્રંથકારે કહ્યું કે બુદ્ધિમાં સુખવૃત્તિ જન્મે એ દુઃખનો અભાવ જન્મે છે. એ દુઃખના અભાવને કારણે સુખનો અનુભવ જન્મે છે. પણ એ કોઈ પ્રકારના એટલે દુઃખના અભાવથી સુખ જન્મે છે એવું કહેવામાં આવે. મુખ્યત્વે ગ્રંથકાર કહે છે કે આ દુઃખના અભાવનું સુખ છે. યાવન ન જાયતે જંતો એટલે વિષય પ્રાપ્તિ તસ્તેષામ દુઃખમેતદ વિનશ્યતિ. બુદ્ધિમાં જયારે દુઃખ હોય અને કોઈ કારણથી વિષયની પ્રાપ્તિથી ગમે તે કારણથી એ દુઃખ નિવૃત્ત થાય ત્યારે આ બુદ્ધિ સુખને પ્રતિબિંબિત કરતી હોય. કોઈ કારણથી દુઃખ હોય, મુખ્યત્વે દુઃખ શેને કારણે? ઈચ્છાને કારણે છે, તૃષ્ણાને કારણે છે, કે ઈચ્છા ન પૂરી થઈ નિરાશાને કારણે છે. જે કંઈ કારણે દુઃખ હોય એ દુઃખની નિવૃત્તિ જ્યારે થાય ત્યારે ક્ષણભર આ બુદ્ધિને સુખનો અનુભવ થાય છે. આ કહેવામાં આવે કે એવું શા માટે આ દુઃખની નિવૃત્તિથી સુખ અનુભવાય છે? એવું શા માટે કહો છો? કહ્યું કે ભાઈ આપણે છીંક આવે એક જાતનું સુખ થતું હોય છે, એમાં ક્યાં હોય દુઃખની નિવૃત્તિ થઈ, ક્યાં ઈચ્છાની નિવૃત્તિ થઈ? તો કે થતી હોય છે. છીંક આવું આવું કરે અને ના આવે ત્યારે જે થતું હોય છે અસ્વસ્થતા, ત્યારે જણાય છે કે ન આવે ત્યારે કેવી અસ્વસ્થતા હોય છે. કેવું ઈચ્છે કે છીંક આવે એ બતાવે છે કે એમાં ઈચ્છા રહેલી છે, એટલે ઈચ્છાનું અનુમાન કરી શકાય. ભલે એ વખતે ઈચ્છા છે એવી જાતનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન નથી આવતું, પણ જ્યારે ન આવે ત્યારે આપણે ઈચ્છા થતી હોય છે પરથી ઈચ્છાનું અનુમાન કરી શકીએ. એટલે કે ઈચ્છારૂપે દુઃખની નિવૃત્તિથી સુખનો અનુભવ થાય છે. તત્રાવિચ્છાનુમાતવ્યા તદ્રોધે સ્ફુટાહિષા. તેથી આ છીંકણા વિષયની અંદર પણ ઈચ્છાનું અનુમાન કરવું જોઈએ, કારણ કે એનો રોધ થાય, એ રોકાઈ જાય ત્યારે એ ઈચ્છા સ્પષ્ટ થાય છે. એવં સર્વ શરીરેષુ સુખદોહમ ન ચાપર. આ પ્રકારે સર્વ શરીરમાં હું જ માત્ર સુખ પ્રદાન કરનાર છું, આત્મા ચૈતન્ય, અન્ય કોઈ નહીં. કોઈ વિષય સુખ આપે છે કે શરીર સુખ આપે છે કે બીજી કશી વસ્તુ સુખ આપે એમ ન માનવું. આનંદાત્મા અહમ સુખદ. આનંદ જેનું સ્વરૂપ છે હું જ માત્ર સુખ પ્રદાન કરનાર છું, મારે અન્ય કોઈ નહીં. તમે એશ પ્રતર્દન ન સંશય. હે પ્રતર્દન, તું પણ આનંદ આત્મા છે, એમાં કોઈ સંશય નથી. એમ કે આનંદ શબ્દ સમજાવો. એશ અજર અમર. એ સમજાયું 522 શ્લોકમાં 369 અપાને. એવં ભૂતસ્ય નૈવાસ્તિ તવ દેહ કથંચન. જેને પ્રાણ કહેવામાં આવ્યો, પ્રજ્ઞા કહેવામાં આવ્યો, આત્મા કહેવામાં આવ્યો, આનંદ કહેવામાં આવ્યો, એવા એવં ભૂતસ્ય તવ. હે પ્રતર્દન, તું જે પ્રાણ, પ્રજ્ઞા, આત્મા પર આયુ પણ કહેવામાં આવ્યો, આનંદ, એને વાસ્તવમાં તારો કોઈ દેહ નથી. તદ અભાવાત કથમ તસ્ય ધર્મો સ્યાતામ જરામૃતિ. દેહ જ્યારે તારો ના હોય ત્યારે આ દેહના ધર્મો, જરા, મૃત્યુ વગેરે એ તારા કેમ હોઈ શકે? અજર અમર. હવે આપણે હમણાં જ વાંચ્યું, આગળ કયું ઉપનિષદે ન સાધુના કર્મણા ભૂયાન નો એવ અસાધુના કનીયાન. પ્રશ્ન થાય, નનુ એવં રૂપસ્યાપી સાધુ અસાધુ કર્માભ્યામ આધિક્ય ન્યૂનતે સ્યાતામ. ભલે આત્મા, પ્રજ્ઞા હોય, પ્રાણ હોય, આત્મા હોય, આનંદ સ્વરૂપ હોય, તો પણ
સાધુ અસાધુ કર્મભ્યામ, એવો આત્મા પણ પુણ્ય કર્મ કરે તો એમાં પણ કઈ વૃદ્ધિ થાય, પાપ કર્મ કરે તો એમાં પણ ક્ષય થાય, વૃદ્ધિ થાય, સંકોચ થાય. એવું થાય કે ના થાય? આધિક્ય ન્યૂનતે સ્યાતામ, પુણ્ય કર્મથી આત્મામાં અધિકતા આવે, પાપ કર્મથી ન્યૂનતા આવે. એવું તો થવાનું ને. ભલે આત્મા હાજર હોય, અમર હોય, ગમે તે હોય. સમુદ્રસ્યૈવ ઉદયાસ્તમયાભ્યામ, જેમ સમુદ્ર પણ આપણે અપાર છે કહ્યું, આત્માને આનંદનો સમુદ્ર કહેવામાં આવ્યો. તો સમુદ્ર તો ભાઈ ખૂબ બધી નદીઓ ખૂબ પાણી લાવે તો સમુદ્રની સપાટીમાં વધતી હોય છે. ઉનાળાની અંદર જ્યારે પાણી ન હોય ત્યારે સમુદ્રની સપાટી શોષાતી હોય છે. આવું દેખાય છે. એટલે સમુદ્રમાં પણ વૃદ્ધિ ક્ષય થતા હોય છે. સમુદ્રસ્યૈવ ઉદય અસ્તમયાભ્યામ, સમુદ્રમાં પણ ઉદય એમાં ભરતી નોટ આવે. માનો ચાલો સમુદ્ર ભરતી આવે અને ઓટ આવે છે, તેમ આત્મામાં ભરતી નોટ આવે તો ખરા ને. આનંદની ભરતી આવે જ્યારે પુણ્ય કર્મ કરવામાં આવે, આનંદમાં ઓટ આવે જ્યારે પાપ કર્મ થાય. એવું તો ખરું ને. તો કઈ ન સાધુના કર્મણા ભૂયાન નો એવ અસાધુના કનિયાન, સાધુના શાસ્ત્ર વિહિતેણ કર્મણા પુણ્યરૂપેણ ન ભૂયાન ન અધિકો ભવતી, ન ભૂયાન ભવતી. સાધુ એટલે પુણ્ય કર્મ, શાસ્ત્રથી વિહિત, શાસ્ત્ર સંમત કે શાસ્ત્રે જેનો આદેશ કર્યો છે એવા કર્મને સાધુ કર્મ કહ્યું, પુણ્ય કર્મ. એવા પુણ્ય કર્મથી આત્મામાં કે વૃદ્ધિ થતી હોય, એટલે ભરતી આવતી હોય એવું નથી થતું. એ કે મહાન બનતો હોય તો કે નહીં. નો એવ અસાધુના કનિયાન, નો એવ ન એવ જરૂર નહીં, અસાધુના શાસ્ત્ર પ્રતિસિદ્ધેન કર્મણા કનિયાન. કદાચ આત્મા અસાધુ કર્મ કરે, પાપ કર્મ કરે તો એમાં કોઈ ક્ષય નથી થતો, ન્યૂન થઈ જતો નથી, ઓટ નથી આવતી. એટલે આત્મા કર્મ કરતો જ નથી. કરતો હોત તો જરૂર થયું હોત. તેનો વધે છે કે આત્મા અકર્તા છે. અને તેથી જે પુણ્ય પાપ કર્મ થઈ રહ્યા છે આત્મા વડે નહીં, ઉપાધિ વડે થઈ રહ્યા છે, અહંકાર વડે થઈ રહ્યા છે, બુદ્ધિ વડે થઈ રહ્યા છે. એ કહેશે વિક્રિયાવતો હિ અતિશય દુષ્ટ સમુદ્રાદેહ, સમુદ્ર તો વિક્રિયાને પ્રાપ્ત થઈ શકે છે માટે ભરતી નોટ આવી શકે. પણ આત્મા નિર્વિકાર છે. નિરુતદ વિપરીતસ્ય ગગને અદર્શનાત, પણ આકાશ જેવી રીતે નિર્વિકાર છે, એ નિર્વિકાર આકાશમાં વરસાદ પડે કે પવન વાય તો પણ એમાં વૃદ્ધિ ના થાય, ક્ષય ના થાય. તેવી રીતે આત્મામાં કોઈ કર્મથી વૃદ્ધિ કે ક્ષય ન થાય, કારણ આત્મા નિર્વિકાર છે. સમુદ્ર વિકારી છે, ભરતી આવે ઊંટ આવે, આત્મામાં એવું કોઈ રીતે ના આવે. એ વાત સમજાવે છે. હવે 523 શ્લોકથી ન સાધુના કર્મણા ભૂયાન ઇત્યાદિ વ્યાકરોતી. 369 રૂપાનો હમણાં જે વાંચ્યું, ન સાધુના કર્મણા ભૂયાન. જો એની પાદનોદ બે છે, ન સાધુના કર્મણા ભૂયાન નો એવ અસાધુના કર્મણા કનિયાન. આ જે વાક્ય છે એ વાક્યનું એની વ્યાખ્યા કરે છે. 3 શ્લોક છે. ન છે કે છે 523 શ્લોકમાં, ન ચ તે બુદ્ધિરપ્યસ્તિ તસ્યા સાક્ષી સ્વરૂપિણઃ તદભાવાત કથમ સ્યાતામ અકર્તુઃ પુણ્ય પાપકે. પારમાર્થિક દ્રષ્ટિથી આ બધી વસ્તુને ઉડાડી દેવામાં આવી છે. નથી તે બુદ્ધિ અપી અસ્તિ, એ પ્રધાન આ બુદ્ધિ પણ તારી નથી. આ દેહ તારો ન હોવાના કારણે
જરા મૃત્યુ એ દેહના ધર્મો છે એ તારા કેમ હોઈ શકે? તેમ બુદ્ધિ પણ તું નથી કે તારી પણ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત કઈ તારું તું નથી ને તારું પણ નથી. અને તેથી કેનો આ બધા કર્મ બુદ્ધિના સ્તરે થતા હોય છે. કહે છે ટીકાકાર, વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે છે. વિજ્ઞાન એટલે બુદ્ધિ, વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. આ વૈદિક કર્મ થાય, યજ્ઞ યાગાદિ એ કરનાર કોણ છે? બુદ્ધિ છે. બુદ્ધિ એટલે કે બુદ્ધિમાં અહમ ભાવ ધરાવનાર ચૈતન્યને આપણે અહંકાર કહીએ. પણ અહંકારમાં ચૈતન્ય અંશ તો ખરો, બુદ્ધિ અંશ પ્રધાન છે. બુદ્ધિમાં તાદાત્મ્યને કારણે અહમ ભાવ જન્મે. પછી તદ અહંકાર તાદાત્મ્ય દેહશ્ચેતનામ ગદા. અહંકારમાં પહેલા તાદાત્મ્ય થાય, ત્યાર પછી ધીમે બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં, આ બધામાં એ તાદાત્મ્યને કારણે ચેતનતા પ્રસરે. એટલે સૌથી ચેતનનું સૌથી પહેલા પ્રતિબિંબ તો અહંકારમાં પડે. છાયા અહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. તો છાયા એટલે કે ચૈતન્યનું પ્રતિબિંબ અને અહંકાર એ બેનો પેલા ઐક્ય થાય. જેમ તપ્તાય પિંડવન્મતમ, અગ્નિ અને લોખંડનું જેમ ઐક્ય થાય, અગ્નિ લોખંડમાં સર્વત્ર જેમ વ્યાપી જાય તેવી રીતે આ પ્રતિબિંબિત ચૈતન્ય પણ અહમ વૃત્તિમાં સર્વત્ર વ્યાપી. અહમ વૃત્તિ બે પ્રકારની વૃત્તિ કહેવામાં આવે. એકા અહંકૃતરન્યા સ્યાત અંતઃકરણ સ્વરૂપિણી. બે પ્રકારની વૃત્તિ કહેવામાં આવે આપણા મનમાં. એક અહમ વૃત્તિ અને બાકી અંતઃકરણ કે ઇદમ વૃત્તિ. તો અહમ વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પહેલા પડે. એ અહમ વૃત્તિ કહો કે અહંકાર કહો, એ સર્વકર્મ કરનાર છે. એને બુદ્ધિ કહેવામાં આવે. ક્યારેક આપણા અંતઃકરણના બે વિભાગ પાડવામાં આવે, મન અને બુદ્ધિ. બુદ્ધિ જેમાં કર્તૃત્વ છે, મન જેમાં કરણ છે. મન અને બુદ્ધિ. બુદ્ધિમાં અહંકાર છે અને મન કેવું છે? કરણ એટલે કે સાધન છે. ટૂંકમાં અહંકારને બધું કરવા માટે સાધન જોઈએ ને, એ અમન છે કે અંતઃકરણ છે. એટલે બધા જ કર્મ વાસ્તવમાં અહમ વૃત્તિ વડે, જે બુદ્ધિની વૃત્તિ છે, બુદ્ધિ કહો, અહમ વૃત્તિ કહો, એ સ્તરે જ બધા કર્મ થતા હોય છે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. વિજ્ઞાન અર્થાત જે બુદ્ધિ છે એ બધા જ યજ્ઞ યાગ આદિ વૈદિક કર્મો કરે છે. કર્માણી તનુતે બી છે. કર્માણી અર્થાત જે બધા લૌકિક વ્યવહારિક કર્મ છે એ કરનાર પણ બુદ્ધિ છે. આમ વૈદિક અને લૌકિક સર્વકર્મ કરનાર બુદ્ધિ છે, અહમ વૃત્તિ છે, અહંકાર છે. ઇતિ શ્રુતે ધર્માધર્મયો તત્કારણ યત્નસ્ય ચ આશ્રયભૂતા બુદ્ધિ એવ. એટલે ખરેખર પુણ્ય ને પાપ, ધર્મ ને અધર્મ કયા સ્તરે થાય છે? ધર્માધર્મયો તત્કારણ યત્નસ્ય છે. ધર્મ ને અધર્મનો ખ્યાલ બુદ્ધિમાં છે. એ મનનો પ્રયત્ન બુદ્ધિ વડે પહેલા થતો હોય છે. એ મનને આદેશ આપે, મન ઇન્દ્રિયોને આદેશ આપે, એ પ્રકારે કર્મ થતું હોય છે. તેથી આ ધર્મ અને અધર્મનો આશ્રય તો બુદ્ધિ છે, અહંકાર છે. અહંકાર હોય ત્યાં સુધી ધર્મ અધર્મ છે. અહંકાર ન હોય તો ધર્મ અધર્મ જેવું પણ કઈ નથી. એટલે જ્ઞાની પુરુષ ગમે તે કર્મ કરે તો પણ એને પુણ્ય પાપ ના લાગે. કર્મ કરતો નથી એટલા માટે એને અહમ બુદ્ધિ નથી, બુદ્ધિમાં તાદાત્મ્ય નથી. બુદ્ધિને હું નથી કહેતો કે મારી પણ નથી કહેતો. મારી કહીએ તો એ કશુંક તો આપણે વળગે. બીજે ત્યાં લગે કંઈ કોઈ બાળક હતો સૂતક આપણને લાગે. કાકાના દીકરાના ફલાણા ઘેર કંઈક આવ્યું 10મી પેઢી બાળક, ભાઈ મારાથી મંદિરમાં ના જવાય, પેલું ના સૂતક લાગે. આપણું હોય તો એ કંઈક સૂતક તો લાગે. બુદ્ધિ હું હોઉં તો બધું મને લાગે જ. તો બુદ્ધિ મારી હોય તો એ કશુંક તો લાગે ખરો. હું પણ નથી. બુદ્ધિ નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આ રાગ દ્વેષ
લોભ, મોહ, મતલબ આશ્ચર્ય કોઈ મારું નથી, હું પણ નથી, મારું પણ નથી. શ્રુતે ધર્માધર્મયો તત્કારણ યત્નસ્ય છે. આમ ધર્મના ધર્મનો ખ્યાલ બુદ્ધિમાં હોય છે અને એ માટેનો પ્રયત્ન પણ બુદ્ધિમાં થતો હોય છે. તદાશ્રયભૂતા બુદ્ધિ સ્યાત, બુદ્ધિ જેનું કારણ છે, આશ્રય છે. સા એવ તાવત તવ નાસ્તિ નચતે બુદ્ધિરપ્યસ્તિ. બુદ્ધિ તારી નથી. કીદૃશ્ય છે તવ, તું કોણ છે જેની બુદ્ધિ આવી નથી, તારી નથી. તસ્યાહ સાક્ષી રૂપિણ, તું કોણ છે એ પ્રતરન તું બુદ્ધિનો સાક્ષી છે. આના માટે બુદ્ધિ તું નથી, બુદ્ધિ તારી પણ નથી. પણ હું બુદ્ધિનો સાક્ષી તો ખરો ને. સાક્ષી હોવાને કારણે બુદ્ધિના કંઈક તો બધા ધર્મો મને વળગી પડે કે નહીં વળગી પડે. સાક્ષી હોતો પણ કશું તો અડકે કે ના અડકે, તો કે નહીં. નહીં લોકે ભી સાક્ષ્યમ સાક્ષિણમ સ્પૃશતી. ભાઈ આપણે જાણીએ છીએ કે આજે સાક્ષ્ય, સાક્ષી દ્રષ્ટા, સાક્ષ્ય એટલે દૃશ્ય. આ દ્રષ્ટાને દૃશ્યના કોઈ ગુણો ક્યારે સ્પર્શતા. માત્ર દ્રષ્ટા હોઈએ તો, માત્ર સાક્ષી હોઈએ તો સાક્ષ્યના કોઈ ગુણ આપણે સ્પર્શે નહીં. આપણે સાક્ષી ન રહીએ અને અંદર કોઈક રીતે એમાં સંકળાઈ જઈએ તો જુદી વાત છે. આપણા ઘરની બાલ્કનીમાં, ગેલેરીમાં ઊભા ઊભા રસ્તા પર જે ચાલી જોતા હોઈએ તો કંઈ આપણે અડકતું નથી. આપણું કોઈ જતું હોય ને આપણે તો આ મારું છે, જો મારો ભાઈબંધ જાય છે, તો આપણે સાક્ષી રહેતા નથી. આપણે એની અંદર સંકળાઈ જઈએ છીએ. માત્ર સાક્ષી હોઈએ તો સાક્ષ્યના, દૃશ્યના કોઈ ધર્મો આપણને લેપાયમાન ન કરે. ઘણી વાર હોઈએ છીએ, ઘણી વાર થાય એમાં કંઈ અડકતું જ નથી આપણને. થયા કરે સ્વામી, એ લોકોનો પ્રારબ્ધ આપણને શું કે અડકે નહીં. નહીં તો શું થાય છે, સાક્ષી હોવાથી કારણે જો તમને અડકતો તો કોઈ લોકો કોર્ટમાં સાક્ષી બને જ નહીં. બાકી આ આંખે દેખ્યો અહેવાલ, સાક્ષી, આઈ વિટનેસ પોતે એ સૌથી મોટો પુરાવો છે. કોઈ પ્રસંગ બન્યો એનો સૌથી મોટો પુરાવો કયો છે? કોઈ સાક્ષી હતો, પોતે જોયું છે. તો એ તો સાથે કે સાક્ષી હતો, ભાઈ અંદર સંકળાયેલો નહોતો. એ પછી અંદરનો બી નીકળાય તો પછી જુદી વાત છે. આપણે સાક્ષી હોઈએ તો સાક્ષ્યના, દૃશ્યના ગુણધર્મોથી જરાય લીપાયમાન નથી. નહીં લોકે બી સાક્ષ્યમ સાક્ષ્યમ સ્પૃશતે. વ્યવહારમાં જોઈએ છે કે એ સાક્ષ્ય છે, ક્યારે સાક્ષીને સ્પર્શતું નથી. એટલે બીજી પંક્તિમાં કહ્યું, તદભાવાત કથમ સ્યાદામ અકર્તુ પુણ્યપાતકે. તદભાવાત બુદ્ધે અભાવાત, એ બુદ્ધિ તારી નથી તો તું કોણ છે? અકર્તુ, અકર્તા. કર્તૃ તો ક્યાં છે? બુદ્ધિમાં છે. આત્મા બુદ્ધિનો સાક્ષી છે. બુદ્ધિનું કરતા પણ આત્માને સ્પર્શે નહીં, પણ આત્મા કે ચૈતન્ય વાસ્તવમાં અકર્તા છે. એવો અકર્તા એવા તને પુણ્યપાત કે કથમ સ્યાતામ. પુણ્યપાપ તને કેમ લાગી શકે? એ બુદ્ધિના ધર્મ છે. આ કહેવામાં આવ્યું, પુણ્યપાપનું એમાં પરવાનું નથી આપતો. સર્વથા વર્તમાનોપી સહયોગી મય વર્તતે. પ્રકૃતિમ પુરુષમ ચેવ એવં યો વેત્તિ તત્વતઃ. હા, પ્રકૃતિમ ચ ગુણૈઃ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોપી જાયતે. સર્વથાવત ગમે તે પ્રકારનું વર્તન કરે તોય પણ, એટલે આવું કહેવાનો હેતુ એ નથી કે આ જ્ઞાની પુરુષ ગમે તેવું વર્તન કરે કે પાપ કરવું આચરણ કરે, એવું કંઈ એમાં પ્રયોજન નથી. છતાં પણ
કોઈક પ્રબળ પ્રારબ્ધને કારણે એ ઉપાધિ વડે એવું પાપ કર્મ થયું, હું તો વ્યક્તિગત સ્વીકારતો જ નથી. કોઈ કારણથી કશું પાપ કર્મ થાય એ વસ્તુ હું તો સ્વીકારી જ ના શકું. કોઈ કારણ તેમાં દુઃખ કે શોક જન્મે, હું તો એ તો કહે છે મનના ધર્મ છે. મનના કોઈ ધર્મ, શોક મનનો ધર્મ જ નથી, અને પાપ બુદ્ધિનો ધર્મ જ નથી. સત્ય જ બુદ્ધિનો ધર્મ છે, અસત્ય નહીં. પુણ્ય જ મનનો ધર્મ છે, પાપ નહીં. એનો એવા સંસ્કાર રહ્યા તો હજી આપણે કંઈ કરવાની જરૂર છે. એનો એવું ના માનું કે આ તો બુદ્ધિના ધર્મ છે, માટે આપણે નાવા નીચવાનું નથી. બધું છે એ તો ભલે અવધૂત માટે કહેવાતું હોય, જ્ઞાની માટે કહેવાતું હોય, ગમે તે કર્મ કરે. હા, એને આપણે શંકાનો લાભ આપીએ કે આપણી દ્રષ્ટિએ એને ગમે તેમ કર્મ કર્યું. એની દ્રષ્ટિ તો બહુ સર્વગ્રાહી છે, ચૈતન્યમાં, અને એટલા માટે એને દેહનું કોઈ ભાન જ નથી. મારા દેહ તો પરમાત્મા એને આપણે કર્મ કરાવી રહ્યો છે, એનું પોતાનો કોઈ સંકલ્પ નથી, ઈશ્વરના સંકલ્પથી થઈ રહ્યું છે. એમ કરીને એને કરેલા કર્મની સમજ ના પડે આપણને, તો એને પાપ કર્મ કોઈ એવી જાતનો આપણું દોષારોપણ ના કરીએ, એવું આપણે અનુકરણ ના કરવું. કોઈ દાડો પણ અસાવધાન રહેવું જ નહીં. એમને વહેમ રાખવો જ નહીં કે આ બુદ્ધિના ધર્મ છે, મારે મને કંઈ થતું નથી. એટલે કે ટૂંકમાં બુદ્ધિ વ્યવસ્થિત રીતે આત્માને ની સાથે એની સંવાદિત થઈ હોય તો જ આત્માનું જ્ઞાન થાય, કે તો જ એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે ભગવાનના કામની આટલી બધી વાત એટલામાં જ કહે, પ્રત્યાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોવતા. બધી પ્રકારની કામનાઓ જ્યારે મનમાંથી જતી રહી હોય, કામ હોય તો જ ક્રોધ હોય. વીત રાગ ભય ક્રોધ હોય, જેનો રાગ ભય અને ક્રોધ નથી, એવું તો વર્ણન કર્યું. પછી તો રાગથી, ભયથી, ક્રોધથી પ્રેરિત કર્મ કેમ થાય? તેથી એટલે રાગ, દ્વેષ, ભય, ક્રોધ ન હોય, કોઈ કામનાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ ન જ રહી હોય. ભલે આ બધા બુદ્ધિના ધર્મો, બુદ્ધિ પણ આવી થઈ ગઈ હોવી જોઈએ. બુદ્ધિ દુષ્ટ રહી હોય અને માણસ જ્ઞાની થઈ ગયો હોય, એવું કંઈ શક્ય નથી. તો એ બુદ્ધિમાં જ્ઞાન થવાનું છે. જ્ઞાનનું સાધન તો બુદ્ધિ છે ને છેવટે. તો બુદ્ધિ સાથે અંતર ઉત્પન્ન કેમ કરી શકાય? હું બુદ્ધિનો સાક્ષી છું, એ પ્રકારનું અંતર ત્યારે ઉત્પન્ન થાય જ્યારે બુદ્ધિ સાત્વિક બની હોય ત્યારે. બુદ્ધિમાં રજોગુણ હોય, તમોગુણ હોય તો આપણે જાહેર કરીએ કે બુદ્ધિ નથી, એ માત્ર જાહેર જ રહેવાની છે, એ હકીકત બનવાની નથી. બુદ્ધિ સાત્વિક હોવી જોઈએ, અંતઃકરણ શુદ્ધ હોવું જ જોઈએ. તો માણસ જરૂર કહી શકે હું બુદ્ધિ નથી, એ હકીકત છે. એ બુદ્ધિ વડે જ કહેવાય છે, બુદ્ધિની વૃત્તિમાં જ કહેવાય છે કે હું બુદ્ધિ નથી. તસ્યાહ અભાવાત તદભાવાત તસ્યાહ બુદ્ધિ અભાવાત અકર્તુ તવ પુણ્યપાતકે કથમ સ્યાતામ. હે પ્રકર્તન, તું બુદ્ધિ નથી, એનો સાક્ષી છે, અકર્તા છે. અકર્તા એવા તને પુણ્યનો પાપ કેમ હોઈ શકે? અર્થાત ન જ હોઈ શકે. એટલે કહ્યું ન સાધુના કર્મણા ભૂયાન, નો અસાધુના કર્મણા કનિયાન. એ બંને એક જ. પછી એ વસ્તુ સમજાવે છે બીજા 2 શ્લોકોમાં, જેની ટીકા પછીના પાના પર છે. તો શ્લોક વાંચે 524. તયોરભાવે કેન ત્વમ ઇહામુત્ર ફલોપભાગ આધિક્યન્યૂનતાભ્યાં સ્તે ઐશ્વર્યસ્ય હિ સર્વદા ફલોપભોગિનો નિત્યમ વૃદ્ધિહ્રાસૌ પ્રતર્દન અભોક્તુસ્તવ કેનૈતૌ સ્યાતામ રાજન્ય કારણૌ. તયોઃ અભાવે,
પાપ પુણ્યો અભાવે, એ પાપ અને પુણ્યના અભાવમાં તું બુદ્ધિ નથી, બુદ્ધિ તારી પણ નથી, અને તેથી બુદ્ધિના સ્તરે થતા પાપ અને પુણ્ય કર્મને તને કોઈ સ્પર્શ નથી. તો એવો અભાવે, એ પાપ અને પુણ્ય કર્મના અભાવમાં ઇહ અમૂત્ર, એટલે અહીં અમૂત્ર એટલે ત્યાં, આ લોકમાં કે પરલોકમાં. ફલોપભાગ કેન ભવે, તો તું કરતા જો ના હોય તો ભોગતા પણ ના હોય. આમ કર્તૃત્વ બુદ્ધિમાં છે, ભોક્તૃત્વ મનમાં છે. જો કર્તૃત્વ ના હોય તો ભોક્તૃત્વ પણ ના હોય. તો કહ્યું, એટલા માટે કહ્યું અભોક્તુ, આ કરતું અભોક્તુ. તો જે અકર્તા છે આ ભોગતા પણ છે. એને કારણે કેન હેતુ ના ભવે ફલભોગતા, તો જેને કર્મ કર્યું જ નથી એ કર્મનો ભોગવનાર કયા કારણે બને? કર્મનો ભોગવનાર કોણ બને? જેણે કર્મ કર્યું હોય તે. પણ તે હે પ્રતર્દન, પુણ્ય પાપ કર્મ જયારે કર્યા જ નહીં ત્યારે કયા કારણથી એ પુણ્ય પાપ રૂપી કર્મના ફળનો ભોગતા બને? કોઈને એમ કે આ લોકમાં તો છૂટી ગયા, પરલોકમાં તો કે નહીં, આ લોકમાં કે પરલોકમાં. કેન હેતુ ના ભવે કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. એ પાર્થ, આ પુરુષ છે ને આ પ્રકારનું જ્ઞાન છે. વેદા વિનાશનમ નિત્યમ યયેનમજમવ્યયમ, જે આત્મા અવિનાશી, અજન્મા, અવ્યય જાણે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, એ પુરુષ કોનો ઘાત કરાવી શકે, કોને હણી શકે? ન કરી શકે. તો કોને થાય આ પુણ્ય પાપ કર્મની અસર? કોને થાય એ પણ કહે છે. આધિક્ય ન્યૂનતાભ્યામ સ્તે ઐશ્વર્ય સહિ સર્વદા ફલોભોગિન નિત્યમ વૃદ્ધિ હ્રાસો પ્રતર્દન. હે પ્રતર્દન, ફલોભોગિન, ફળનો ઉપભોગ કરનારને, અર્થાત પોતાની જાતને ફળનો ભોગતા માનનારને. ઉભવતોનો વિજાનિત નાયમ હંતિ હન્યતે, જે પોતાને કરતા માને છે અને પોતાને ભોગતા માને છે એ બંને જાણતા નહીં, કારણ કે આત્મા કરતો પણ નથી, ભોગવતો પણ નથી. ફલો ભોગિન નિત્યમ વૃદ્ધિ હ્રાસો પ્રતર્દન, એટલે ઐશ્વર્યસ્ય આધિક્ય ન્યૂનતાભ્યામ, ઐશ્વર્યનું આધિક્ય અને ન્યૂનતા, ઐશ્વર્યમાં વૃદ્ધિને ક્ષય થાય તો પછી એનામાં પણ, એના ભોગવનારમાં પણ વૃદ્ધિને ક્ષય થાય. કયું ઐશ્વર્ય કહે છે? ફલો ભોગિન એવ છે ઐશ્વર્યસ્ય કરફલસ્ય આધિક્ય ન્યૂનતાભ્યામ, જે પોતાને ભોગતા માને છે એવા ફળનો ઉપભોગ કરનારને ઐશ્વર્યના આધિક્યથી, એટલે કર્મફળોના આધિક્યથી, કર્મફળની વૃદ્ધિથી એના વૃદ્ધિ થાય, કર્મફળના ક્ષયથી એના ક્ષય થાય. કર્મફળના ચડિયાતાપણા ચડિયાતો બને, એને ઉતરતાપણાને કારણે ઉતરતો બને. વૃદ્ધિ હ્રાસો ભૂયસ્ત્વ કનિયસ્વરૂપો સ્યાતામ, એનામાં ભૂયસ્ત્વ વધારાપણું, કનિયસ્ત્વ મોટાપણું, નાનાપણું, વૃદ્ધિ ક્ષય બધો એનામાં થાય, ભોગતામાં થાય. અભોક્તુસ્તવ કેનૈ સ્યાતામ રાજન કારણૌ તવ તું અકર્તૃત્વાત અભોક્તુ. પણ હે પ્રતર્દન, હે રાજન, તું અકર્તા હોવાના કારણે અભોગતા પણ છે. એ તો વૃદ્ધિ હ્રાસવ કથમ સ્યાદામ, એ તારામાં આ વૃદ્ધિને ક્ષય કેમ થઈ શકે? કોઈ પણ રીતે ન થઈ શકે. હવે આગળ વાક્ય સમજાવે છે. એવં જ્ઞાત તત્વમ પ્રતર્દનમ સ્વરાજ્ય પદે સ્થાપયિત્વા, આ પ્રકારે આટલા ઉપદેશથી જ્ઞાત તત્વમ પ્રતર્દનમ, પ્રતર્દન જેને આ ઉપદેશના પરિણામે જ્ઞાન થયું છે. જ્ઞાત તત્વમ જ્ઞાતમ તત્વમ જેને સ, જેને તત્વનું જ્ઞાન થયું છે એવા પ્રતર્દને સ્વરાજ્ય પદે સ્થાપયિત્વા, સ્વરાજ્ય પદમાં સ્થાપિત કર્યો.
સ્વરાટ બન્યો, સ્વયં રાજતે, જે સ્વયં પ્રકાશમાન છે, જે પોતાનો માલિક છે. ટૂંકમાં જે પરતંત્ર નથી, સ્વતંત્ર છે. કોઈ પરતંત્રતા નથી. માણસે કોની પરતંત્રતા હોય છે? વાસ્તવમાં તો પોતાની જે બધા પોતાના આવેગો છે એ જ માણસે પરતંત્ર બનાવે છે. ભાઈ કોઈ પરતંત્ર બનાવી ના છે. પરતંત્ર કોઈ ના બનાવે છે. માત્ર આપણા આવેગો પરતંત્ર બનાવે. ભલે તમે બહારથી કર્મ કરો તો પરતંત્ર ના હો, કોઈનું કહ્યું કરો તો પરતંત્ર હોય એવો નિયમ નથી, સ્વતંત્ર હોઈ શકો. આપણામાં જયારે કામ ક્રોધના આવેગો ના હોય તો આપણે સ્વતંત્ર છીએ. એ કામ ક્રોધ જન્મ્યા અજ્ઞાનમાંથી જન્મ્યા. આ અવિદ્યા કામ કર્મ આપણને પરતંત્ર બનાવનારા છે. એ કામના આવેગમાં આવીને કર્મ થઈ ગયું, પુણ્ય પાપ કર્મ થયું, ફળ ભોગવવું જ પડે, ભોગવવાનો બીજો જન્મ લેવો પણ પડે. આ પ્રકારે અવિદ્યાને કારણે આ બધી પરતંત્રતા છે. સ્વરાજ્ય પદે સ્થાપયિત્વા, અજ્ઞાત તત્વ હોય, તત્વનું જ્ઞાન નથી, એ પરતંત્ર છે, ગમે તેવો હોય. જેને જ્ઞાન નથી એ પરતંત્ર છે. જ્ઞાનની જો કક્ષા હોય છે બધી, અવિદ્યા કામ જન્મે, એ કામનાની પણ માત્રા કેટલી છે એ પરથી પરતંત્રની માત્રા નક્કી થાય. ટૂંકમાં આવેગોની માત્રા કેટલી છે પરથી માણસની પરતંત્રતાની માત્રા નક્કી થાય. અથવા તો કેટલા અંશે મનુષ્ય આવેગોથી મુક્ત છે, એટલા અંશે સ્વતંત્ર છે. એટલા માટે ભગવદ્ ગીતામાં આ સ્વાતંત્ર્યને બે સ્તરે સમજાવવામાં આવ્યું. પહેલા સ્તરે તો રાગ અને દ્વેષમાંથી મુક્તિ, અને બીજા સ્તરે અજ્ઞાનમાંથી મુક્તિ. પેલું રાગ દ્વેષમાંથી મુક્તિ, કર્મના અહંકારમાંથી મુક્તિ, કર્મ કરવામાંથી મુક્તિ, પછી કર્તૃત્વમાંથી મુક્તિ. આ પ્રકારે સ્વરાજ્ય પદે રાગ દ્વેષ તો એ પરતંત્ર છીએ, કર્મનો અભિમાન તો એ પરતંત્ર છીએ, અને અજ્ઞાન હોય તો સૂક્ષ્મ કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યાંથી પરતંત્ર છે. સ્વરાજ્ય પદે સ્થાપયિત્વા તસ્મિન અંતર્યામિણ ધર્માન વ્યપદિશ્યન. સ્વરાજ્ય પદ છે જેમાં પ્રતર્દને સ્થાપિત કરવામાં આવ્યો. એમાં આવે કયા ધર્મ છે? આ પ્રતર્દનમાં કયા ધર્મ આવે? પ્રતર્દન જે સ્વરાજ્ય પદમાં સ્થાપિત થયો, રાજા બન્યો ને, સ્વરાટ ચક્રવર્તી, એક ચક્રે રાજ્ય કરનાર, જે સર્વ જે સ્વતંત્ર છે, જેનામાં કોઈ પરતંત્ર નથી, એવો સ્વરાજ, સ્વરાટ. એ કેવો બન્યો? સૌ નિયંત્રણ કરનારો બન્યો ને. તો રાજા કોને કહેવાય? ચક્રવર્તી કોને કહેવાય? જે સર્વનું નિયંત્રણ કરી શકે. એટલે પ્રતર્દન સૌનું નિયંત્રણ કરનારો બન્યો એવું કહે છે. તસ્મિન અંતર્યામિણ ધર્માન વ્યપદિશન. એવા સ્વરાજ્ય પદમાં સ્થાપિત થયેલા પ્રતર્દનમાં હવે અંતર્યામીના ધર્મ આવ્યા. અંતઃસંયમયતિ, અંદર રહીને નિયમન કરનાર, અંદર રહીને નિયમન કરનાર જે સ્વરાટ છે એના ધર્મો હવે પ્રતર્દન પ્રાપ્ત થયા. એ પછીના વાક્યમાં શ્રુતિ કહે છે, એ શક્યવ સાધુકારયતિ. જો એક પાદમાં એ શક્યવ એનમ સાધુ કર્મ કારયતિ તમ્યમ અન્વાનુનેશતિ. ખરેખર તો શું છે? તમ્યમ એભ્ય લોકેભ્ય ઉન્નિશતે એવું છે. એષુ એવ એનમ અસાધુ કર્મ કાર્યતમ્યમ અધો નિનિશતે ઇતિ. આવડી એભ્ય લોકે નુનુત્સતે, અનુનેશતે, અન્વાનુનેશતે, નુનુત્સતે આવી જાતનું છે. પણ આપણા પાઠ કેવા છે? એષ એનમ સાધુ કર્મ કારયતે. હવે આ પરમાત્મા જેને એની પાસે સત્કર્મ કરાવે છે,
આ પરમાત્મા હવે આ જરા અઘરું વાક્ય છે. અઘરું એટલે કે આ વાક્ય ઘણી ચર્ચાઓ ઉત્પન્ન કરનારું છે. જો હવે તમે જે આપણું ઉપનિષદ છે એનું વાક્ય જુઓ, એષ એવ એનમ સાધુ કર્મ કારયતિ તમ યમ એભ્ય લોકેભ્ય ઉન્નિશતે. આ પરમાત્મા જેને આ લોકથી ઉપર ઉઠાવવા માંગે છે એની પાસે સત્કર્મ કરાવે છે. અને એષુ એવ એનમ અસાધુ કર્મ કારયતિ તમ્યમ અધો નિનિશતે. આ પરમાત્મા છે ને નીચે ઉતારવા માંગે છે, અધોલોકમાં લઈ જવા માંગે છે, એની પાસે પાપ કર્મ કરાવે છે. આ બરોબર સાંભળવા જેવું છે. આ પરમાત્મા જેને ઉપરના લોકમાં લઈ જવા માંગે છે એની પાસે સત્કર્મ કરાવે છે. એ જ પરમાત્મા જેને અધોગતિ આપવા માંગે છે એની પાસે પાપ કર્મ કરાવે છે. ટૂંકમાં પુણ્ય કર્મ કરાવનારો ભગવાન અને પાપ કર્મ કરાવનારો ભગવાન. આવું સારું પડી જાય આપણને. તો ભગવાન કારહિતા ભગવાન છે. આપણે કરતા જ છીએ. આપણે કોણ છે? કર્મ કરનાર છે. ભગવાન તો કારહિતા, કર્મ કરાવનાર. બાણ છોડનાર અર્જુન છે, પણ કરાવનાર કોણ છે? અર્જુન. કર્ણને તું વધ કરે, કરાવનાર કોણ છે? કૃષ્ણ ભગવાન. તેવી રીતે એટલે અર્જુન તો જો કોઈ અર્જુનને પૂછતું નથી. બધા પ્રશ્નો આ જ કહે, કૃષ્ણ ભગવાન આમ કેમ કરે? એટલે બાણ માણ તો પેલો છે, ના કરાવડાવ તો આ છે. પ્રેરણા આપનારા, આદેશ કરનારા છે. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યો કે આત્મા જેનો ઉદ્ધાર કરવા માગે છે એની પાસે સત્કર્મ કરાવે છે, અને આત્મા જેને અધોગતિમાં લઈ જવા માંગે છે એની પાસે પાપ કર્મ કરાવે છે. ટીકામાં કહે છે એષ એવ હિ અસ્માત એષ એવ પ્રાણ પ્રજ્ઞોપાધિક એવ ન તો અન્ય. જેને પ્રાણ કહેવામાં આવ્યો, પ્રજ્ઞા કહેવામાં આવ્યો, આત્મા કહેવામાં આવ્યો, આનંદ કહેવામાં આવ્યો, અજર અમર, એ જ આત્મા, બીજો કોઈ નહીં. એટલે કે એષ એષ હિ, તો એષ એવ હિ, આજે જ આત્મા, બીજો નહીં. એનમ સાધુ કર્મકાર એનમ શરીરાદિ આત્મત્વાદિ અભિમાનમ. આ જીવાત્મા જે દેહ વગેરેને આત્મા માનીને પોતાને જીવાત્મા માને છે એ અહંકાર પાસે સાધુ કર્મ કારયતિ શાસ્ત્રવિદમ કર્મ ધર્મરૂપમ કારયતિ. તો એ આ જીવાત્મા પાસે પુણ્ય કર્મ કરાવે છે. હવે તો ભગવાન આવું આપણી પાસે બળજબરી પાપ કર્મ કરાવે અને પછી આપણે સજા આપે તો ખોટું કહેવાય. તો જો આત્મા કર્તૃત્વ ના હોય તો ઈશ્વરનો કાર્યકર્તૃત્વ હોય ખરો? પ્રશ્ન એ છે, અત્યારથી કહેવામાં આવ્યો, સમજાવ્યો, આત્મા આ કરતા છે, આ ભોગતા છે, કારણ કે બુદ્ધિનો સાક્ષી છે. આ બુદ્ધિમાં અંતઃકરણમાં કર્તૃત્વ ભોગતૃત્વ રહેલું છે, એનો સાક્ષ્ય હોવાને કારણે આત્મા આ કર્તૃત્વ ભોગતૃત્વ ધર્મોથી અલિપ્ત છે, અસંગ છે. તો જે આત્મામાં ચૈતન્યમાં કર્તૃત્વ નથી એમાં કાર્યતૃત્વ કરાવવા પણ ના જ હોય. આ કોની વાત થાય છે? આત્માની વાત થાય છે. જે આત્મા વિશે કહેવામાં આવ્યું કે એનામાં કર્તૃત્વ ભોગતૃત્વ નથી. ન સાધુના કર્મણા ભૂયાન નો અસાધુના કર્મણા કનિયા. એ કર્તૃત્વ નથી, નક્કી થઈ ગયું. તો આત્મા કહો, અંતર્યામી કહો, ઈશ્વર કહો, એક જ છે. જે ચૈતન્યના આત્મા કહીએ છીએ એ ચૈતન્ય અંતર્યામી કહેવામાં આવે છે, અંદર એને નિયમન કરનાર. એ ચૈતન્ય ઈશ્વર કહેવામાં આવે છે. સમષ્ટિ ઉપાધિના સ્તરે ઈશ્વરને ઈશ્વર કહેવામાં આવ્યો, શાસક કહેવામાં આવે. વ્યક્તિગત ઉપાધિના સ્તરે અંતર્યામી કહેવામાં આવે. એટલે ખરેખર ઈશ્વરમાં ચૈતન્યમાં કારયતૃત્વ કરાવવા પણ બહુ મોટી વસ્તુ છે. આવા વાક્યોને કારણે ઘણી ગેરસમજ ઉત્પન્ન થયેલી છે. આ લોકો ઈશ્વરને ઘણો દોષ આપતા હોય કે ઈશ્વરનું મન ઉઠી જાય, કહો કેવો ભગવાન આપણી જ પાસે પાપ કર્મ કરીને આપણને સજા કરે, એવું કહો.
અને કોઈને બધું પુણ્યકર્મ કરાવે અને એમને ઉપર લઈ જાય, આ તો પક્ષપાત થયો. અર્થાત જેની બધું પુણ્યકર્મ કરાવે ને એને ઉપરના લોક મળી જાય છે એના માટે પક્ષપાતી થયો. જેની બધું પાપ કર્મ કરાવે ને સજા કરે એ માટે તો ક્રૂર બન્યો. આ વાક્ય શું જણાય છે? ઈશ્વર પક્ષપાતી છે, ક્રૂર છે, વૈષમ્ય નૈર્ઘૃણ્ય વિષમતા છે, અર્થાત બધાને સરખા નથી ગણતો. નિર્ઘૃણ્ય એનામાં કઠોરતા છે, ક્રૂરતા છે. એટલે અહીંયા આગળ ટીકાકાર સમજાવે છે, સાધુ કર્મકાર હતી આ જીવાત્મા એટલે કે દેહ મન બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર જીવાત્મા પાસે સત્કર્મ કરાવે છે. કઈ રીતે? અયસ્કાંતવત. અયસ્કાંત એટલે લોહચુંબક. શરીરે આવિષ્ટ સ્વયં નિર્વ્યાપાર. લોહચુંબક જેવી રીતે પોતે કશો જ વ્યાપાર ન કરે અને આસપાસ રહેલી લોખંડની જે નાનકડી લોખંડના ટાંકણી વગેરે હોય એને ખેંચે, એમનામાં ગતિ પ્રેરિત કરે. જાણે કે ટૂંકમાં લોહચુંબકની આસપાસ આપણને લોખંડ ફરતું જણાય, બે પ્રકારની ગતિ જણાય, તો એમના માનવું કે લોખંડ કરાવી રહ્યો છે. લોખંડની સન્નિધિ માત્રથી જ લોહચુંબકની સન્નિધિ માત્રથી લોખંડમાં એ પ્રકારની પ્રેરણા જન્મે છે. લોહચુંબક મેં કશું નથી કરાવ્યું, મને કેમ અહીંયા લઈ આવે? હું નથી લઈ આવે. પછી બીજું આ પાછું એવું છે ને કે એક જ પ્રકારનો પેલો શું કહેવાય ને લોહચુંબકની અંદર પણ બીજું લોહચુંબક હોય ને અને એ જ નોર્થ પોલ સાઉથ પોલ, તો પછી એને પાછું રિપેરિંગ એટલે કે એને દૂર પણ કરે, કોઈને ખેંચે અને કોઈને ખસેડે. લોહચુંબક હું તો કંઈ કરતો નથી, એની સન્નિધિ માત્રથી થાય છે. અયસ્કાંતવત શરીરે આવિષ્ટ. આ પરમાત્માએ જેને જાણે કે શરીરમાં પ્રવેશ કર્યો છે જે અંતર્યામી કહેવામાં આવે છે. સ્વયં નિર્વ્યાપાર. પોતે લોહચુંબક નિર્વ્યાપાર, વ્યાપાર રહિત છે. તો શરીરાભિમાન વિવિધાન વ્યાપારાન કારયતે. અહંકાર જે દેહમાં અભિમાન ધરાવનાર છે એની પાસે જાણે કે વિવિધ પ્રકારના કર્મો કરાવે છે. ઈશ્વર કંઈ કરાવતો નથી. ત્યારે કોણ કરાવે છે? છેવટે પોતાના કર્મ જ કરાવે છે, પોતાના સંસ્કાર કરાવે છે. વાસના કહો, સંસ્કાર કહો, અનકોન્શિયસ કહો, ચાલો નવો શબ્દ અનકોન્શિયસ. ભલે અનકોન્શિયસ એટલે જેની આપણે ખબર નથી. આપણા મનમાં એવા વિચાર જન્મે જેની આપણે ખબર જ ના હોય, અંદર રહેલું છે. અજ્ઞાત એક અવ્યક્ત છે, બીજો અજ્ઞાત છે. વાસના કહો, ટૂંકમાં પૂર્વમાં કરેલા કર્મ જેના સંસ્કાર આપણા અંતઃકરણમાં ઊંડે સંગ્રહાઈ રહેલા છે, એ જ્યારે વ્યક્ત થાય, એમને જ્યારે અનુકૂળ સંજોગો મળે ત્યારે અંદર સંગ્રહાયેલા સંસ્કાર છે એ સપાટી પર આવે, એનું ઉદ્બોધન થાય, એને જગાડવામાં આવે અને ત્યાર પછી આપણા મનનો કબજો લઈને આ વાસના કહો કે પ્રબળ સંસ્કાર કહો એ કરાવતો હોય છે. એમાં ઈશ્વરનો એટલો જ કે ભાઈ એ બધી વસ્તુને ચેતનતા પ્રદાન કરનારે છે, એટલું ખરું. આ ઈશ્વર કશાનો વિરોધી નથી, એટલું ખરું. એટલે પાપ કરવાનો વિરોધી નથી અને પુણ્ય કરવાનો પક્ષપાતી નથી. પાપ અને પુણ્ય જે પ્રકારની વૃત્તિઓનો ઉદય થાય એ બધાને તો સાક્ષી ચેતનતા પ્રદાન કરનાર છે, બસ બીજું કાંઈ નથી. બહારથી એમ લાગે કે ભગવાન આની બધું પુણ્ય કર્મ કરાવે છે, પાપ કર્મ કરાવે, એવું કહેવાનું એટલો જ છે કે ભગવાન કયો અંતર્યામી છે. આ જ્ઞાની પુરુષ પણ અંતર્યામી. અંતર્યામી એટલે કે સ્વરાટ છે, સ્વતંત્ર છે, બસ બીજું કઈ હેતુ નથી. આ પ્રતર્દન તું સ્વતંત્ર થયો, સ્વરાટ થયો, અને આ બધાનું નિયંત્રણ કરનારો જાણે કે બન્યો. તો નિયંત્રણ કર્યા વગર નિયંત્રણ જાણે કે કરતા તમેરમ પ્રકૃતમ
ભક્ષ્યમાણમ યમ પ્રસિદ્ધમ સ્વર્ગાર્થનમ. જે સ્વર્ગની ઈચ્છા રાખનારો છે એ કારણે, એટલે એની ઈચ્છા છે, એને કારણે પુણ્ય કર્મ, એટલે એવું કહેવાય એભ્ય લોકેભ્ય ઉન્નિશ્યતે ઉર્ધ્વમેનેતુમ ઇચ્છતિ. સ્વર્ગની ઈચ્છા રાખનારને જાણે કે એ ઉપર લઈ જાય છે. એષ્વેવ એરમ અસાધુ શાસ્ત્ર નિષિદ્ધમ કર્મ પાતકમ કારયતિ. બીજો જે પાપ, એ પાપના સંસ્કાર લઈને આવે છે, જાણે કે પાપ કર્મ કરાવે છે. તમ પ્રિય સુખમ અપી અનર્થ અર્થિનમ. એક સ્વર્ગાર્થી છે, બીજો અનર્થનો અર્થી છે. જેમ પતંગિયું જાણી જોઈને પેલા આગમાં ઝંપલાવે ને, એમ કહેવાય કે આગે પતંગિયાને ઝંપલાવડાવ્યું, એવું નથી. આગ કે હું તો ભાઈ આગ જ છું, કંઈ કરતી નથી, પણ પતંગિયામાં એવા સંસ્કાર છે કે આગમાં ઝંપલાવે. કેટલાક સંસ્કાર લઈને આવ્યા છે, અનર્થના જ સંસ્કાર લઈને આવ્યા, એ જ કર્મ કરવું એમને ગમે. ભગવાન જાણે કે એ કર્મ કરાવે છે. એટલે વીજળીમાં હાથ આંગળી નાખીએ તો આપણે ઝાટકો લાગે, વીજળી ઝાટકો આપે છે એમ કહેવાય, એ કંઈ નથી કરતી. એ વાત હવે ગ્રંથકાર આપણને આ શ્લોકોમાં કહે છે. 524 શ્લોકમાં કહે છે, સર્વસાક્ષી મયા યસ્ત્વમ મદ્રૂપૈઃ કીર્તિતઃ સત્વં કર્મ પરાધીનઃ નાસી ક્વાપી કથંચન કાર્યસ્યેવ બુદ્ધ્યાદીન કિંતુ ત્વં પુણ્યપાતકે. સર્વસાક્ષી મયા યસ્ત્વં મદ્રૂપૈઃ કીર્તિતઃ. હે પ્રતર્દન, મયા મારા વડે કીર્તિતઃ, મારા વડે જેનું કીર્તન કે ઉપદેશ કરવામાં આવ્યો. સર્વસાક્ષી, તું સર્વસાક્ષી છે. મદ્રૂપ, મારું સ્વરૂપણો છે. એવો તું, તને જેને આ પ્રકારનો ઉપદેશ મારા વડે કરવામાં આવ્યો. ટૂંકમાં હે પ્રતર્દન, મેં તને ઉપદેશ કર્યો કે તું મારું સ્વરૂપ છે, સર્વનો સાક્ષી છે. એવા તને યસ્ત્વમ સર્વસાક્ષી સર્વાંતર, સર્વનો સાક્ષી. સાક્ષી હંમેશા સાક્ષ્ય કરતા અંદર હોય, સૂક્ષ્મ હોય. સર્વ સાક્ષી છે, સર્વાંતર, સર્વ અંતરતમ છે. મદ્રૂપ, એ પણ મેં તને કહ્યું, મમ ઈશ્વરસ્ય રૂપમ અદ્વૈત્વમ તદેવ રૂપમ યસ્ય એતાદૃશો વર્ણિતોસી. મેં તને કહ્યું કે તું મારો રૂપણો છે, હું કોણ છું? એક અદ્વિતીય છું, તું પણ અદ્વિતીય છે. એ પ્રકારનો ઉપદેશ જેને કરવામાં આવ્યો. તું સર્વ સાક્ષી છે, સર્વાંતર છે, સર્વનો આત્મા છે અને અદ્વિતીય છે. એ અદ્વિતીય મોટી વસ્તુ એટલા માટે છે, જો અદ્વિતીયનો અર્થ સમજીએ એટલે શું કહેવાય. આપણે એમ એવી કલ્પના કરીએ કે ઈશ્વર બધાનું નિયંત્રણ કરનાર છે અને આ જીવો નિયંત્રિત છે, તો દ્વૈત થયો. નિયંત્ર એક થયો, નિયમ્ય બીજો થયો. કારણ કરાવનાર પેલો થયો, કરનાર બીજો થયો. પ્રેરણા આપનાર એક થયો અને પ્રેરણાનું અનુસરણ કરનાર બીજો થયો. તો અદ્વૈત એટલે શું? નિયંતા નિયમમાં કોઈ ભેદ નથી. પ્રેરયિતા, પ્રેરણા આપનાર અને પ્રેરણા પ્રાપ્ત થનાર, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એનો અર્થ શું ખબર છે? ઈશ્વર પોતાને જ પ્રેરણા આપે છે. ઈશ્વર જેની પાસે કર્મ કરાવે છે એ કર્મનો પ્રેરક ઈશ્વર અને કર્મ કરનાર ઈશ્વર. અદ્વૈતનો અર્થ એવો જ થયો ને. ટૂંકમાં ઈશ્વર કોઈનો પક્ષપાત કરે તો કોનો પક્ષપાત કરે?
પોતાનો જ. અને સજા કરે તો કોને સજા? પોતાને સજા કરે. હવે એ વસ્તુ જ્યારે હોય, હું આમ મારી જાતના આમ કરતો હોઉં, સ્વામી તમે છે ને આવા સજા કેમ કરો છો આને વિચારને? કોને વિચારને? હું જ છું, પંપાળતો. જો એને પંપાળો છો ને આ પણ હું છું, આ પણ હું જ છું. અહીં પંપાળતો હોઉં, અહીં આમ કરતો હોવ. વાસ્તવમાં એટલે અંતતો ગત્વા છેવટે આપણે જોઈએ તો કાર્યતા અને કર્તાનો કોઈ ભેદ નથી. આ માત્ર ખેલ જ છે. આમ જોવા જઈએ તો આ બધું માત્ર ખેલ છે. અને ખેલના સ્તરે બધું ચાલે. નાટકમાં બધું ચાલે. કોઈ પક્ષપાત કરે, કોઈ અન્યાય કરે, એ બધું નાટકમાં ચાલે, વાસ્તવમાં ના ચાલે. ભગવાન આપણો પક્ષપાત કરતો જણાતો હોય, અન્યાય કરતો જણાતો હોય તો કયા સ્તરે? માત્ર ખેલના સ્તરે. કારણ કે એ રોજ પક્ષપાત કરનારો પણ એ, અને જેના પ્રત્યે પક્ષપાત થાય એ પણ એ જ. પોતે જ પોતાને સજા કરનાર, પોતે જ પોતાને ઊંચો ચડાવનાર પોતે જ છે. એ હોવાના કારણે આ બધી વસ્તુઓ કોઈ વાસ્તવિક નથી. આ વેદાંતની દ્રષ્ટિ કે વાસ્તવમાં કર્તૃત્વ ભોક્તૃત્વ વાસ્તવિક નથી. અને કરનાર એટલે કર્માધ્યક્ષ, કર્મફલદાતા, કર્મફળ પ્રદાન કરનાર અને આ ભોગવનાર કે જુદા નથી. એવું જ્ઞાન હોય તદેવ રૂપમ યસ્ય એતાદૃશો વર્ણિતોસી કીર્તિતઃ. આ પ્રકારે મેં તને વર્ણન કર્યું, ઉપદેશ કર્યો, જેનું તને જ્ઞાન થયું છે. સત્વમ કર્મ પરાધીન ન અસી. એવું તું હે પ્રથમ કર્મને પરાધીન નથી. એટલે તારી પાસે કર્મ કરાવવામાં આવ્યું, સારું કર્મ કરાવવામાં આવ્યું અને ખરાબ કર્મ, એવી કોઈ પરાધીન તારામાં નથી કે તું કોઈ પાસે સારું કર્મ કરાવે અને કોઈ પાસે ખરાબ કર્મ કરાવે, એવી પરાધીનતા પણ તારામાં નથી. એ પરાધીનતા જ છે. કોઈને કરાવવું પડે શું કામ ભાઈ તમારે? કૃષ્ણ ભગવાન કહેવું શું કામ પડે કે પેલાને મારી નાખ? એમાં એમનું કંઈક હશે ત્યારે ને. એ લોકો છે કે ભગવાનને આવું શું કામ કર્ણને મરાવે, શું કામ દ્રોણને મરાવે, શું કામ ભીષ્મ નામ કરાવે? એમની અંદર એમનો પણ કંઈક લાભ તો હશે જ ને. એટલે ભગવાન જ્યારે કહ્યું મને કોઈ લાભ છે નહીં, 18 દિવસના યુદ્ધ દરમિયાન મેં કશો પક્ષપાત કર્યો હોય કે મેં કોઈ જગ્યાએ દ્વેષ રાખ્યો હોય તો જુદી વાત છે, એવું છે જ. એટલે આ બહારથી દેખાતું હોય ને અંદરથી આવી બહુ વિલક્ષણ વસ્તુઓ છે. જે કહેવામાં આવે છે સત્વમ કર્મ પરાધીનો નાસ્તિ, એ તો કર્મને પરાધીન નથી. કિંતુ કાયરસી એવ બુદ્ધ્યાદીન, માત્ર બુદ્ધ્યાદીન પુણ્ય પાતકમ છે કારયસી. તું ચૈતન્ય છે, તારી સન્નિધિમાં બુદ્ધિ પુણ્ય ને પાપ કર્મ કરે છે. એમ કહેવાય કે બુદ્ધિ પાસે તું પુણ્ય ને પાપ કર્મ કરાવે છે. તો કોઈ બીજું ના રહ્યું. ઈશ્વર જુદો ને જીવ જુદા એમ ના કેટલા ગ્રંથકાર શું કહે છે કે આ ચૈતન્ય જે આત્મા છે, અંતર્યામી છે, એ જાણે બુદ્ધિને પ્રેરણા કરે છે. જેવી રીતે પેલું લોહચુંબક લોખંડને પ્રેરણા કરતો, તેવી રીતે આ ચૈતન્ય અંતરાત્મા જાણે કે બુદ્ધિને પ્રેરણા કરે. કઈ પ્રેરણા ના કરે. લોખંડની સન્નિધિ માત્રથી, અરે લોહચુંબક સન્નિધિ લોખંડમાં પ્રેરણા જાણે જન્મી એમ જણાય, તેવી રીતે ચૈતન્યની સન્નિધિથી બુદ્ધિમાં જાણે પ્રેરણા પોતાના સંસ્કાર પ્રમાણે જન્મે. પૂર્વતઃ સન્નિધિ માત્ર પ્રેરેસી. તેથી પુણ્યપાતકે કારય બુદ્ધ્યાદિન કારયસી. આમાં બે કર્મ થયા. બુદ્ધ્યાદિન પુણ્યપાતકે કારયસી. બુદ્ધિને તું પુણ્યપાપ કર્મ કરાવે છે. સન્નિધિ માત્ર, તારી સન્નિધિ માત્ર છે બુદ્ધિ પાસે. એટલે કે એ રીતે તું કેવો સ્વરાટ છે. એટલે એને સ્વરાટ કહેવા માટે એવું કહેવામાં આવે. તો સ્વરાટ છે, બધાનો રાજા છે, બધાનો નિયંતા છે. કઈ રીતનો નિયંતા? નિયમન કર્યા વગરનો નિયંતા.
એટલે આપણને એમ જણાય કે આ જગતનું નિયંત્રણ થઈ રહ્યું છે. આપણે લાગે માણસ પરવશ છે. સ્વામી જુઓ પરવશ છે. ડોક્ટરે કહ્યું કે પીવાનું બંધ કરીને મરી જઈશ તો પીધા જ કરે. સ્વામી શું કામ કરે છે? પરવશ છે. એટલે આપણે એમ લાગે કોઈક એને એની પાસે કંઈ કરાવે છે, બળજબરી છે એવું લાગે ને આપણને. બળજબરી એટલે કે ભગવાન બળજબરી કરે છે. જો ને આટલી પ્રાર્થના કરી ભગવાન કશું કરતો જ નથી. એટલે ટૂંકમાં આપણે બધી વસ્તુનું છેવટે ભાર તો ભગવાન પર જ મૂકીએ બહુ જ. એટલા માટે ભગવાન અંતર્યામી કહેવામાં આવે, નિયંતા કહેવામાં આવે, કર્માધ્યક્ષ કહેવામાં આવે, કર્મફલદાતા કહેવામાં આવે, પણ ભગવાન દ્રષ્ટિબિંદુથી એનામાં કોઈ પ્રકારનો વિકાર નથી. તત્ર વ્યવસ્થામાં આ પ્રકારે બુદ્ધિ પાસે પુણ્ય પાપ કર્મ કરાવતા હોય તો એની શું વ્યવસ્થા છે એ કહે છે. પુણ્યંતમ કારયસ્યેષ યમ સ્વર્ગમ નેતુમિચ્છસે પાતકમ ચાધિકમ તમ યમ નરકમ નેતુમિચ્છસે. તમ યમ સ્વર્ગમ નેતુમિચ્છસી તમ પુણ્યમ કર્મ કારયસી. તું કોની પાસે પુણ્ય કર્મ કરાવે છે? જેને સ્વર્ગમાં ઉપર લઈ જવા માંગે છે એની પાસે તું પુણ્ય કર્મ કરાવે છે. જાણે કે કરાવે છે, જાણે કે ઉમેરી દેવા. પાતકમ અધિકમ તમ યમ નરકમ નેતુમિચ્છસી. જેને નરકમાં લઈ જવા માંગે છે લોકો એમને ભગવાને બધું કરવું તો પડે જ ને. ભગવાને એને બધું સંભાળવાનું ને. સ્વર્ગમાં વસ્તી હોવી જોઈએ, નરકમાં હોવી તો જોઈએ ને, ખાલી તો ના ચાલે. એટલે બધા નરકમાં લઈ જાય પણ સ્વર્ગમાં વસ્તી જોઈએ, નરકમાં જોઈએ. બધું એક ખાલી થઈ જાય ભરાઈ જાય એવું તો ના ચાલે. એટલે ભગવાન પછી થોડા બધું આમ જાય, પેલા પેલો જાય, એમ કરે પેલા અહીં મોકલે, પેલા ત્યાં મોકલે. ભગવાન સ્વચ્છંદતા એમ કરતો હોય તો એને ભગવાન કહેવાય જ નહીં. કે ભગવાન એનો અર્થ કે ભગવાનને જે એજન્ડા છે આવું કરવાની પાછળ ભગવાનનો એજન્ડા, એટલે એનું પણ પ્રયોજન હોય કે ભાઈ મારા સ્વર્ગમાં થોડા લોકો તો હોવા જોઈએ ને, મારા નરકમાં જોઈએ તો ખરા જ ને, પૃથ્વી પર આમ તો હોવું જોઈએ ને. આટલો અહીંયા આટલી વ્યવસ્થા કરી તો પછી એને ભોગવનારા હોવા જોઈએ. આટલી સજા માટેના સાધન ઊભા કર્યા તો એને કોઈ સજા મેળવનાર જોઈએ. સ્વર્ગમાં આટલી સરસ વ્યવસ્થા કરી તો એને ભોગવનાર જોઈએ. એટલા માટે ત્યાં મોકલી આપે. તો ભગવાન બિચારે ઊંઘ આવે નહીં કોઈ દિવસ. આવો ધંધો જો થતો હોય તો ભગવાન ઊંઘ જ ના. કારણ કે પછી આખો વિચાર કે પેલાને ક્યાં મોકલો, રોજ ચિંતા કરવાની થાય પછી એને કે આને ક્યાં મોકલવો, પેલાને ક્યાં મોકલવો, કેટલા દાડા પછી અહીંથી નીકળવાનો છે, એને કેમ પૂર્તિ કરવી, શું કરવું. મોટા મોટો સંસારી ભગવાન કરાવનારો હોય તો સંસારી બની જાય. એ તો આરામથી શેષ નાગ પર નિદ્રામાં પડેલો છે. તેથી એને કરાવવાનું હોય તો એક દિવસ પણ આપણે કેટલા ત્રાસી જઈએ છીએ ને. થોડું કર્મ કરવાનું હોય, કરાવવાનું હોય તો કેટલી ચિંતા. એવી ચિંતા કરવા જાય તો શું થાય. માટે ભગવાન કશું કરાવતો હોય નથી કંઈ, પણ છતાં એવું આપણને લાગે. આપણને લોકોને સ્વર્ગમાં જતા જોઈએ એટલે કેવા નસીબદાર લોકો છે. બે નરકમાં જતા જોઈએ કે કેવા બિચારા દુર્ભાગ્ય લોકો છે. પેલો બેઠો બેઠો દોરી સંચાર કરે છે, એકને આમ કરે છે, બીજાને પેલું કરે છે. આ પ્રકારનું વર્ણન કરવાનું એક જ પ્રયોજન છે કે ઈશ્વર સ્વતંત્ર છે, સ્વરાટ છે, એનું કોઈ નિયંત્રણ નથી. એ જાણે કે સર્વનું નિયંત્રણ કરનાર છે. પણ છેવટે તો વેદાંત શાસ્ત્રમાં નિયંતા અને નિયમ્ય એ પ્રકારના કોઈ વાસ્તવિક ભેદ સ્વીકારવામાં આવ્યા ન થવાના કારણે આ માત્ર બધું નાટક ચાલી રહ્યું છે. એ આ બધું મિથ્યા છે. યમ તું નરકમ નેતુમ ઇચ્છિતમ અધિકમ પાપમ કારયસે. નરકમાં લઈ જવા માટે અધિક પાપ કરાવે છે. આર્થિકમ અર્થમાં આ બધાનો જે આર્થિક નિષ્કર્ષ શું છે એ કહે છે. ખરેખર આમાંથી શું સમજવાનું, અર્થાપત્યમાં સમજવાનું, શું સમજવાનું. પછી વચ્ચેનો એક રહી ગયો ને
ઉપર જાય, નીચે જાય, પછી વચમાં હોય તો ખરા ને. એટલે જે વસ્તુ ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવી નથી એ અહીંયા ગ્રંથકાર કહે છે અર્થાપત્તિથી, કે ઉપર લઈ જવા માટે પુણ્ય અધિક પુણ્ય કરાવે, નીચે લઈ જવા માટે અધિક પાપ કરાવે, તો વચ્ચે રાખવા માટે પુણ્ય પાપ કરાવતા હોવો જોઈએ. એટલે એ આર્થિક અર્થમાં પુણ્ય પાપે છે. પુણ્ય પાપે ચ તદ્વદ્ધિ કારયસ્યપિ દેહિનમ તમ્યમ માનુષલોકમ ત્વમ નેતુમિચ્છસि સર્વદૃક અતઃ કર્મ પરાધીનઃ કથમ ભવસि મદ્વપુઃ. પુણ્ય પાપે તદ્વ તે જ રીતે જ તમ યમ માનુષ્યલોકમ નેતુમિચ્છસि, તો જે લોકોને મનુષ્યલોકમાં લઈ જવા ઈચ્છે છે, પુણ્ય પાપે કાર્યથી તમ દેહીનમ, એ દેહી કે જીવાત્મા વડે પાસે પુણ્ય પાપનું મિશ્રણ કરાવે છે. આ રીતે ત્રિવિધમ ત્રણ વસ્તુ થઈ ગયા. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ. અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર. એટલે બડા પૂજ્ય સ્વામીજી કહે આપણે બધા મિશ્રા છે. મિશ્ર છે. મિશ્રા એ કટક હોય ને, મિશ્રા કહું મિશ્ર છે, મિશ્ર નથી મિશ્રા થયું હોય છે. મિશ્ર એટલે જેમાં મિશ્રણ છે પુણ્ય ને પાપ. તમ દેહિનમ પુણ્ય પાપે ઉભે કારયસી યમ માનુષલોકમ નેતુમિચ્છસि ઇતિ. તો જેને તું મનુષ્યલોકમાં લઈ જવા ઈચ્છે એની પાસે પુણ્ય ને પાપ બંને કરાવે છે. નથી વૈષમ્ય નિર્ઘૃણ્ય પ્રસંગ. આ બધું કરવામાં ભગવાન વિષમ તો બન્યો ને. કોઈકને સારું કર્મ કરાવે સ્વર્ગમાં લઈ જાય, પોતપોતાના હોય, બીજા લોકો નરકમાં ધકેલે. આમ કરીને વિષમતા, અસમાનતા રાખનાર થયો, અન્યાય કરનાર થયો, નિર્ઘૃણ્ય. આ લોકને નરકમાં મોકલીને આ સજા કરીને જોતા જોતા એને કેવું, એને કંઈ થતું નથી. એ તો નિષ્ઠુર તો થયો જ ને. નિષ્ઠુર કહો, ક્રૂર પણ કહો, તો કે નહીં એવું નથી. પુણ્ય પુણ્યેન ભવતિ ઇતિ શ્રુતેઃ. ખરેખર તો પુણ્યના સંસ્કાર જેનામાં છે એ આપોઆપ જ પુણ્ય કર્મ કરતો હોય છે. પાપના સંસ્કાર લઈને આવેલો પાપ કર્મ કરે. ઇતિ શ્રુતેઃ પૂર્વ કર્મ અપેક્ષા. માયા જે કર્મ કરે છે એ પોતાના પહેલાના કર્મની અપેક્ષા કરતો હોય છે. ભગવાન કરાવે છે. કેમ ભગવાન ભાઈ સર્વદૃક, એ તો સર્વનો સાક્ષી છે, સર્વનો દ્રષ્ટા છે, સર્વ ચેતયિતા છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. એ સાક્ષી છે, ચેતનતા પ્રદાન કરનાર છે, અદ્વિતીય છે, નિર્વિશેષ છે. સર્વજ્ઞ એટલે સર્વજ્ઞત્વાત પૂર્વ કર્મણા બી દ્રષ્ટા ઇત્યર્થ. પરમાત્મા સર્વજ્ઞ હોવાના કારણે આણે ભૂતકાળમાં શું શું ધંધા કર્યા છે, કે શું સારું કર્યું છે એનું જાણકાર છે. એ માટે એ પ્રકારના કર્મ જેને કરાવે એ પ્રકારનો સ્વભાવ થઈ ગયો છે. તો જેને પરમાત્મા સર્વજ્ઞ હોવાના કારણે પૂર્વ કર્મનો જાણકાર છે, એ રીતે પૂર્વ કર્મને કારણે આ મનુષ્ય આ પ્રકારે કર્મ કરે. ફલિતમાહ નિષ્કર્ષ શું થયો? અતઃ કર્મ પરાધીન કથમ ભવસि મદ્વપુઃ. મદ્વપુઃ મારું સ્વરૂપ ધરાવનાર, મદરૂપ મારું સ્વરૂપ ધરાવનાર, અદ્વૈત સ્વરૂપ ધરાવનાર, પ્રાણ, પ્રજ્ઞા, આત્મા, આનંદ, અજર, અમર, આ પ્રકારનું મારું સ્વરૂપ ધરાવનાર તો કથમ કર્મ પરાધીન. હે પ્રધાન, તું કર્મ પરાધીન કેમ હોય? અજ્ઞાનીનો કર્મ પરાધીન છે, તું જે જ્ઞાની છું તું કર્મ પરાધીન કેમ હોઈ શકે? આ રીતે આ સ્વરાજ્યમાં સ્થાપિત થયો, કર્મ પરાધીન નથી. એ જાણે કે બધાનું નિયંત્રણ કરે છે પણ એનું કોઈ નિયંત્રણ નથી. એને આપણે ચક્રવર્તી રાજા કહીએ, જે બધાનો રાજા છે, જેનું કોઈ રાજા નથી. તેનો અર્થ એ છે કે જ્ઞાની પુરુષ સ્વતંત્ર છે, એનો હેતુ છે. ઓમ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।